15 મે બુધવાર માસિક દુર્ગાષ્ટમી વ્રત બગલામુખી જયંતી બગલામુખી દેવી કોણ છે? દેવી બગલામુખી નોંધપાત્ર દશા 10 મહાવિદ્યાઓ શાણપણની દેવીઓ માંથી 8 મીટર ગણાય છે. બગલામુખી નામનો અર્થ એવો થાય છે કે જેની જીભ મજબૂત હોય અને વ્યક્તિના મનને નિયંત્રિત કરી શકે. દેવી દેશના ઘણા ભાગોમાં પિતાંબરા દેવી તરીકે પણ લોકપ્રિય છે. બગલામુખી જયંતી 2024 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે બગલામુખી જયંતી 15મી મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ધાર્મિક રીતે માતા દેવીની પૂજા કરે છે અને તેમના માટે કડક ઉપવાસ કરે છે. તમને જણાવી દઈએ કે માં બગલામુખી 10 મહાવિદ્યાઓમાંથી 8મી મહાવિદ્યાની દેવી છે. તો ચાલો જાણીએ તેમની પૂજા પદ્ધતિ. બગલામુખી જયંતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માં બગલામુખી 8મી મહાવિદ્યાની દેવી છે, જે 10 મહાવિદ્યાઓમાંની એક છે. એવું માનવામાં આવે છે કે દેવીની પૂજા કરવાથી શત્રુઓને કાબૂમાં રાખવાની અને હરાવવાની શક્તિ મળે છે. તે જ સમયે આ દિવસે લોકો ધાર્મિક રીતે માતા દેવીની પૂજા કરે છે અને તેમના માટે કડક ઉપવાસ કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ બગલામુખી જયંતી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે બગલામુખી જયંતી 15 મે 2024ના રોજ ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ તેની પૂજા પદ્ધતિ. બગલામુખી જયંતી 2024 ક્યારે છે? હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 15 મે 2024 બુધવારના રોજ સવારે 4:19 વાગ્યે શરૂ થશે. તે જ સમયે તે બીજા દિવસે ગુરુવાર 16 મે 2024ના રોજ સવારે 6:22 વાગ્યે સમાપ્ત થશે. ઉદ્યતિથિ અનુસાર આ વર્ષે બગલામુખી જયંતી 15 મેના રોજ ઉજવવામાં આવશે. ઉપરાંત આ દિવસે માસિક દુર્ગાષ્ટમી પણ મનાવવામાં આવે છે. બગલામુખી દેવીની પૂજાની રીત: સવારે વહેલા ઉઠો અને પવિત્ર સ્નાન કરો અને પૂજા વિધિ શરૂ કરતા પહેલા પીળા રંગના વસ્ત્રો પહેરો. બગલામુખી દેવીની મૂર્તિની સ્થાપના વેદી પર પીળા કપડાથી કરો. ગંગાજળથી મૂર્તિને સાફ કરો. દેવીને કુમકુમ તિલક લગાવો. પીળા ફૂલોની માળા અર્પણ કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવો. પીળી મીઠાઈ અને ફળો અર્પણ કરો. બગલામુખી કવચ અને સ્તોત્રનો પાઠ કરો. આરતી સાથે પૂજાનો અંત કરો. પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગો. આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું. બને તેટલી ધાર્મિક પ્રવૃત્તિઓ કરો. માં બગલામુખી પૌરાણિક કથા: એક વખત સત્યયુગમાં એક કોસ્મિક તોફાન આવ્યું જેના કારણે ભારે વિનાશ થયો, જેના કારણે આખી દુનિયા બરબાદ થવા લાગી અને તેનાથી ચારે બાજુ અરાજકતા સર્જાઈ. વિશ્વનું રક્ષણ કરવું અશક્ય બની ગયું. આ વાવાઝોડું બધું તબાહ કરીને આગળ વધી રહ્યું હતું, જેને જોઈને ભગવાન વિષ્ણુ ચિંતિત થઈ ગયા. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતા તેણે ભગવાન શિવનું સ્મરણ કરવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન શિવે કહ્યું, શક્તિ સ્વરૂપ સિવાય આ વિનાશને બીજું કોઈ રોકી શકે તેમ નથી. તેથી તમારે તેમનો શરણ લેવો જોઈએ. પછી ભગવાન વિષ્ણુ હરિદ્ર સરોવર પાસે પહોંચ્યા અને કઠોર તપસ્યા કરી. ભગવાન વિષ્ણુની તપસ્યાને કારણે દેવી શક્તિ પ્રગટ થઈ. તેમની સાધનાથી મહાત્રિપુર સુંદરી પ્રસન્ન થયા. સૌરાષ્ટ્ર પ્રદેશના હરિદ્રા સરોવરમાં પાણી રમતા મહાપિતાંબર સ્વરૂપ દેવીના હૃદયમાંથી દિવ્ય તેજ નીકળ્યું. આ તેજ સાથે કોસ્મિક તોફાનનો અંત આવ્યો. મંગળયુક્ત ચતુર્દશીની મધ્યરાત્રિએ દેવી શક્તિ દેવી બગલામુખી સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ત્રૈલોક્ય સ્તંભીની મહાવિદ્યા ભગવતી બગલામુખીએ પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુને છિત વરદાન આપ્યું અને પછી બ્રહ્માંડનો વિનાશ રોકી શકાય. દેવી બગલામુખીને વીરરતી પણ કહેવામાં આવે છે કારણ કે દેવી પોતે બ્રહ્માસ્ત્ર સ્વરૂપ છે.
તેમના શિવને મહારુદ્ર કહેવામાં આવે છે. તેથી જ દેવી સિદ્ધ વિદ્યા છે. તાંત્રિકો તેને ઉત્થાનની દેવી માને છે. ગૃહસ્થો માટે દેવી તમામ પ્રકારની શંકાઓનો નાશ કરનાર છે. 10 મહાવિધોમાંની 8મી મહાવિધ દેવી બગલામુખી છે. શત્રુઓના વિનાશ, વાણી સિદ્ધિ અને વાદવિવાદમાં વિજય માટે તેમના ભક્તો તેમની પૂજા કરે છે. આમાં તમામ બ્રાહ્મણોની શક્તિ હોય છે. તેમની આરાધનાથી ભક્તના જીવનમાંથી દરેક અવરોધ દૂર થાય છે અને શત્રુઓનો નાશ કરવાની સાથે દુષ્ટ શક્તિઓનો પણ નાશ થાય છે. દેવીને બગલામુખી, પિતાંબરા, બગલા, વલગામમુખી, વગલામુખી, બ્રહ્માસ્ત્ર વિદ્યા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.